ફર્સ્ટ જાવા પ્રોગ્રામ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સિમ્પલ જાવા પ્રોગ્રામ બનાવવું, પ્રોગ્રામ કમ્પાઇલ કરવું, પ્રોગ્રામ રન કરવું અને જાવામાં અનુસરવામાં આવતા નેમિંગ કન્વેન્શનો વિશે. અહીં આપણે ઉબુન્ટુ આવૃત્તિ 11.10 અને જાવા ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ જેડીકે 1.6 નો ઉપયોગ કરી રહ્યા છીએ. આ ટ્યુટોરીયલ અનુસરવા માટે જેડીકે 1.6 તમારી સિસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ. જો નહીં, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે બતાવેલ અમારી વેબસાઇટ જુઓ. હવે ચાલો આપણે પ્રથમ જાવા પ્રોગ્રામ લખીએ. તે માટે તમને ટર્મિનલ અને ટેક્સ્ટ એડિટરની જરૂર છે. હું ટેક્સ્ટ એડિટર તરીકે gedit નો ઉપયોગ કરી રહી છું. ટેક્સ્ટ એડિટરમાં આપણે પ્રથમ હેલ્લો વર્લ્ડ ક્લાસ બનાવીશું. તો ટાઈપ કરો ક્લાસ હેલ્લો વર્લ્ડ. હેલ્લો વર્લ્ડ એ ક્લાસનું નામ છે. અહીં કૌંસ ખોલો, એન્ટર દબાવો અને કર્લી કૌંસ બંધ કરો. આ બે કર્લી કૌંસ વચ્ચેનો કોડ હેલ્લો વર્લ્ડ ક્લાસનો છે. હવે ટોચ પર સેવ ચિહ્ન પર ક્લિક કરી ફાઇલ સેવ કરો. ફાઇલ વારંવાર સંગ્રહિત કરવી સારી વાત છે. તો સેવ એઝ સંવાદ બોક્સ દેખાય છે. તમે જ્યાં ફાઇલ સંગ્રહવા ઈચ્છો છો તે સ્થાન બ્રાઉઝ કરો. અહીં હોમ ડિરેક્ટરીમાં હું ફોલ્ડર બનાવીશ. ચાલો તેને ડેમો નામ આપીએ. એન્ટર દબાવો. પછી આ ફોલ્ડર અંદર આપણે ફાઇલ સંગ્રહ કરીશું. નેમ ટેક્સ્ટ બોક્સમાં ક્લાસનું નામ લખો. જાવામાં ક્લાસનું નામ અને ફાઇલનું નામ સમાન હોવું જોઈએ. યાદ કરો, આપણે હેલ્લો વર્લ્ડ ક્લાસ બનાવ્યો હતો. તો આપણે ફાઇલ helloworld.java તરીકે સંગ્રહીશું. .java ફાઇલને આપેલ ફાઇલ એક્સટેન્શન છે. પછી સેવ બટન પર ક્લિક કરો. ફાઇલ હવે સંગ્રહાય છે. ક્લાસ અંદર આપણે મેઇન મેથડ લખીશું. તો ટાઈપ કરો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન કૌંસ. કૌંસ અંદર સ્ટ્રીંગ arg ચોરસ કૌંસ. મેઇન ફંક્શન પ્રોગ્રામની શરૂઆત બિંદુ ચિહ્નિત કરે છે. આપણે ભવિષ્યના ટ્યુટોરીયલમાં પબ્લિક સ્ટેટિક વોઇડ અને સ્ટ્રીંગ arg માટે જોઈશું. પછી ફરીથી કર્લી કૌંસ ખોલો, એન્ટર દબાવો અને કર્લી કૌંસ બંધ કરો. આ બે કર્લી કૌંસ વચ્ચેનો કોડ મેઇન મેથડનો છે. હવે આપણે ટર્મિનલ પર રેખા દર્શાવવા માટેનો કોડ લખીશું. તો મેઇન મેથડ અંદર ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસ અર્ધવિરામ. આ લાઈન પ્રિન્ટ કરવા માટે ઉપયોગી સ્ટેટમેન્ટ છે. અર્ધવિરામ લીટીને સમાપ્ત કરવા માટે વપરાય છે. હવે ચાલો જાવાને શું પ્રિન્ટ કરવું તે કહીએ. તો કૌંસ અંદર બે અવતરણ ચિહ્ન અંદર ટાઈપ કરો માય ફર્સ્ટ જાવા પ્રોગ્રામ. ઉદ્ગાર ચિહ્ન. સેવ આઇકોન પર ક્લિક કરી ફાઇલ સેવ કરો. ટર્મિનલ ઉપર જાઓ. ખાતરી કરો કે તમે તે ડિરેક્ટરીમાં છો જ્યાં helloworld.java સેવ થયેલ છે. યાદ રાખો, હું મારી હોમ ડિરેક્ટરીમાં છું. તો ટાઈપ કરો cd સ્પેસ ડેમો અને એન્ટર દબાવો. આપણે જોશું હેલ્લો વર્લ્ડ
java ડેમો ફોલ્ડરમાં હાજર છે. ચાલો આ ફાઈલ કમ્પાઇલ કરીએ. ટાઈપ કરો જાવાક સ્પેસ હેલોવર્લ્ડ ડોટ જાવા અને એન્ટર દબાવો. આ આપણે બનાવેલ ફાઈલ કમ્પાઇલ કરે છે. આપણે જોશું કે ફાઈલ કમ્પાઇલ થયેલ છે અને કોઈ પણ એરર નથી. આપણે જોશું helloworld.class ફાઈલ બનેલ છે. આ ફાઈલ ગમે ત્યાં રન થઈ શકે છે, એટલે કે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ પર. આપણને જાવા કમ્પાઇલરની પણ જરૂર નથી. તેથી જાવા બરાબર કહે છે કે એકવાર લખો, ગમે ત્યાં રન કરો. તેથી સફળ કમ્પાઇલેશન બાદ આ આદેશની મદદથી પ્રોગ્રામ રન કરો. જાવા સી વગર સ્પેસ હેલોવર્લ્ડ ડોટ જાવા એક્સટેન્શન વગર અને એન્ટર દબાવો. માય ફર્સ્ટ જાવા પ્રોગ્રામ આઉટપુટ મળશે. તો આપણે આપણો પ્રથમ જાવા પ્રોગ્રામ લખ્યો. ચાલો એડિટર પર પાછા જાઓ. હવે અર્ધવિરામ રદ કરો, જે સ્ટેટમેન્ટના અંતે છે. સેવ આઇકોન પર ક્લિક કરો. ચાલો ટર્મિનલ ઉપર પાછા જઈએ. આ આદેશ રન કરો જાવાક helloworld ડોટ જાવા. કમ્પાઇલર એક ભૂલ આપે છે. તે કહે છે 5મી લાઈન ઉપર અર્ધવિરામ જરૂરી છે. અપ એરો એરર સ્ટેટમેન્ટને નિર્દેશ કરે છે. ચાલો એડિટર ઉપર પાછા જઈએ. જાવામાં બધા સ્ટેટમેન્ટ અર્ધવિરામ સાથે સમાપ્ત થાય છે. તેથી 5મી લીટી પર જાઓ અને અર્ધવિરામ ઉમેરો. સેવ આઇકોન પર ક્લિક કરો. કમ્પાઇલ કરવા માટે ફાઈલ સંગ્રહવું જરૂરી છે. ચાલો એડિટર ઉપર પાછા જઈએ. આ આદેશ દ્વારા ફાઈલ કમ્પાઇલ કરો જાવાક સ્પેસ હેલોવર્લ્ડ ડોટ જાવા. આપણે જોશું કોઈ પણ એરર નથી. ફાઈલ સફળતાપૂર્વક કમ્પાઇલ થયેલ છે. આ આદેશ દ્વારા પ્રોગ્રામ રન કરો જાવા હેલોવર્લ્ડ અને આપણને આ આઉટપુટ મળશે માય ફર્સ્ટ જાવા પ્રોગ્રામ. આ રીતે તમે જાવામાં એરર નિયંત્રિત કરી શકો છો. જેમ શ્રેણી વધશે, આપણે વધુ એરર વિશે જાણીશું. હવે આપણે જાવામાં નેમિંગ કન્વેન્શન વિશે શીખીશું. ક્લાસ નામ કેમલ કેસમાં હોવું જોઈએ, જેનો અર્થ છે દરેક નવો શબ્દ મોટા અક્ષરથી શરૂ થવો હોવો જોઈએ. ઉદાહરણ તરીકે ક્લાસ હેલોવર્લ્ડ ક્લાસ ચેસ ગેમ. તેથી હેલ્લો નો H અને વર્લ્ડ નો W મોટા અક્ષરમાં હોવો જોઈએ. તેવી જ રીતે ચીઝ અને ગેમ નો C અને G અનુક્રમે મોટા અક્ષરમાં હશે. મેથડ નામ મિશ્ર અક્ષરમાં હશે, જેનો અર્થ છે પ્રથમ શબ્દ નાના અક્ષર સાથે શરૂ થશે. ત્યારબાદ બધા નવા શબ્દો મોટા અક્ષર સાથે શરૂ કરીશું. અને મેથડ નામ ક્રિયાપદ પણ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે showString main goToHelp. અહીં show નો S નાના અક્ષરમાં છે, જ્યારે string નો S મોટા અક્ષરમાં છે. વેરિયેબલ નામ નંબરો સાથે શરૂ થતું ન હોવું જોઈએ. આપણે આપણા ક્લાસ, મેથડ અથવા વેરિયેબલના નામ માટે કીવર્ડ્સ ઉપયોગ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે આપણે પબ્લિક, પ્રાઇવેટ, વોઇડ, સ્ટેટિક વગેરે જેવા કીવર્ડ્સ ઉપયોગ કરી શકતા નથી. તો આ ટ્યુટોરીયલમાં આપણે સરળ જાવા પ્રોગ્રામ લખતા, કમ્પાઇલ અને રન કરતા શીખ્યા. આપણે જાવા દ્વારા અનુસરતા નેમિંગ કન્વેન્શન વિશે પણ શીખ્યા. સેલ્ફ એસેસમેન્ટ માટે સરળ જાવા પ્રોગ્રામ આ પ્રિન્ટ કરવા માટે લખો જાવા ફાઇલ નેમ એન્ડ ક્લાસ નેમ should be same. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગત માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર કૃપાલી પરમાર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.